કેટલાક સંઘર્ષોનો અંત મરણ પછી પણ નથી હોતો। વલસાડના ધરમપુર તાલુકાના ભેંસરા ગામે કંઈક આવી જ હાલત છે, જ્યાં મોત પછી પણ મુક્તિ માટે કરવો પડે છે સંઘર્ષ। ભેંસરા ગામની આ સ્થિતિ જુઓ। મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે લોકોએ લાવરી નદીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। આ નદી પર બ્રિજ કે કોઝવે ન હોવાથી પાણીથી છલોછલ નદીમાં ડાગુઓએ કમર સુધીના પાણીમાંથી જીવના જોખમે મૃતદેહ સાથે પસાર થવું પડી રહ્યું છે। એ લોકો પણ અહીંયા આવે, કોઈ મયત થાય તો અગ્નિદાહ દેવા માટે, અગ્નિ સંસ્કાર કરવા માટે એ લોકો લઈને આવે અને આવે એટલે વચ્ચે નદીનું પાણી, એટલે પાણીના વેણમાંથી ઉતરીને અમારે જવું પડે। અને આ બાબતને અમે રજૂઆત ઘણા વર્ષથી અમે રજૂઆત કરતા આવેલા અને લેખિતમાં પણ અમે મોકલેલું, આ વિડીયો પણ મોકલાવેલા, પરંતુ સરકારે કોઈ ધ્યાન દીધું નહીં આજ દિન સુધી। એટલે અત્યારે પાછું મોકલાયું છે। જે અમારી માંગ એટલી જ છે કે અહીંયા બ્રિજ બની જાય। ભેંસરા ગામમાં ચોમાસાની સિઝનમાં કોઈ મૃત્યુ થાય તો ગ્રામજનો ચિંતામાં મુકાય છે, કારણ કે અંતિમ સંસ્કાર માટે નદી પાર કેવી રીતે કરવી એ સવાલ થાય છે। ઘણીવાર નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ હોય છે, ત્યારે નદી પાર કરીને સ્મશાન પહોંચવું મુશ્કેલ બને છે। ડાકુઓ પર પણ જીવનું જોખમ રહે છે। ગ્રામજનો વર્ષોથી એક માંગણી કરી રહ્યા છે કે નદી પર પુલ કે કોઝવે બનાવી દો, જેથી આ સમસ્યાનો ઉકેલ આવે। ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરી, પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે। 2022 માં બી રજૂઆત કરેલી, બધું લેખિતમાં ઠરાવ મામલતદાર પછી પ્રાંત સાહેબને બી રજૂઆત કરેલી અને ઘણીવાર આગળથી બી રજૂઆત કરેલી, પણ આજ સુધી મતલબમાં અહીંયા જે રસ્તો છે, રસ્તો એક કોઝવે લોકોની એ માંગ છે કે રસ્તો કોઝવે થાય તો એ લોકોને અંતિમ સંસ્કાર કરવા માટે એ લોકોને સારું પડે। ધરમપુરના મામલતદાર અને તેની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને પાણી ઉતર્યા બાદ સર્વે કરીને જમીન માટે બ્રિજ કે કોઝવેની વ્યવસ્થા થાય તે માટે રિપોર્ટ કરવાની બાંહેધરી આપી છે। જોવું એ રહ્યું કે ભેંસરા ગામના લોકોની સમસ્યા ક્યારે ઉકેલાય છે। ભેંસરા ગામના લોકોએ સરકારમાં જમીન સ્મશાન માટે નિયમ કરવાની એક અરજી આપેલી હતી, એટલે એ અરજી બાબતે આજે અમે સ્થળની મુલાકાત લીધી છે। અત્યારે સામે જઈ શકાય એવું નથી, પાણી વધારે છે, પણ જ્યારે બી પાણી ઉતરે એટલે એને સર્વે કરીને એ મુજબનો રિપોર્ટ કરીશું અને ત્યારબાદ આ જમીનની ફાળવણી થાય પછી આગળની કાર્યવાહી થાય।